ચોક્કસ, આ એક અત્યંત મહત્વનો અને ટેકનિકલ વિષય છે. સાઇટ ઇન્સ્પેક્શન અને વેલ્યુએશનમાં પ્રોપર્ટીની ઉંમર એટલે કે એજ નક્કી કરવી એ સૌથી મોટો પડકાર છે, કારણ કે તેના પર જ ઘસારો એટલે કે ડેપ્રિસિએશન નક્કી થાય છે. ચાલો આ વિષયને આપણે મોડ્યુલ 19 તરીકે એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ. મોડ્યુલ 19 પ્રોપર્ટીની ઉંમર અને આયુષ્ય નક્કી કરવાની ડિટેક્ટિવ રીતો. મિત્રો, ઘણીવાર પ્રોપર્ટીનો માલિક ખોટું બોલે છે કે આ મકાન તો હજી 5 વર્ષ પહેલાં જ બનાવ્યું છે, પણ વેલ્યુઅર તરીકે તમારે કાગળો અને સાઇટ પરના પુરાવાઓ દ્વારા સાચી ઉંમર શોધવાની છે. આ ઉંમરના આધારે જ તમે નક્કી કરી શકશો કે બિલ્ડિંગ હજી કેટલા વર્ષ ટકશે. 1. સરકારી કાગળો દ્વારા ઉંમરની ખરાઈ. ડોક્યુમેન્ટરી એવિડન્સ. 1. અપ્રૂવ્ડ પ્લાન. નકશા પર જે તારીખે કોર્પોરેશન કે નગરપાલિકાએ સિક્કો માર્યો હોય તેના 1 થી 2 વર્ષમાં બાંધકામ પૂરું થયું હોય તેમ માની શકાય. BU પરમિશન. આ સૌથી પાક્કો પુરાવો છે. બિલ્ડિંગ વપરાશની પરવાનગી જે તારીખે મળી હોય તે જ બિલ્ડિંગનો જન્મદિવસ ગણાય. 3. ટેક્સ બિલ, વેરા બિલ. મ્યુનિસિપલ ટેક્સ બિલમાં ઘણીવાર યર ઓફ કન્સ્ટ્રક્શન અથવા યર ઓફ એન્ટ્રી લખેલું હોય છે. જો જૂના બિલો ઉપલબ્ધ હોય તો તેના પરથી ચોક્કસ વર્ષ જાણી શકાય છે. 4. ઇલેક્ટ્રિસિટી કનેક્શન. વીજળીના મીટર પર અથવા બિલ પર ડેટ ઓફ કનેક્શન જુઓ. સામાન્ય રીતે બાંધકામ પૂરું થતાં જ કાયમી કનેક્શન લેવામાં આવે છે. 2. ફિઝિકલ ઇન્ક્વાયરી. ક્યારેક કાગળો નથી હોતા ત્યારે તમારે ડિટેક્ટિવ બનવું પડે છે. 1. આજુબાજુના પડોશીઓને પૂછો કે આ સોસાયટી ક્યારે બની હતી, તમે અહીં ક્યારથી રહો છો. પડોશીઓ ક્યારેય ખોટું નહીં બોલે. 2. મટીરિયલનો પ્રકાર. જૂના મકાનોમાં પથ્થરનું ચણતર કે ચૂનાનું પ્લાસ્ટર જોવા મળે છે. 20 થી 30 વર્ષ પહેલાં મોઝેઇક ટાઇલ્સ ચાલતી હતી, જ્યારે અત્યારે વિટ્રીફાઇડ ટાઇલ્સ ચાલે છે. આ મટીરિયલ જોઈને તમે દાયકો નક્કી કરી શકો છો. 3. ડિઝાઇન શૈલી, સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર. 1980-90ના દાયકાના મકાનોમાં ઢાળવાળા છાપરા કે મોટા વરંડા જોવા મળતા, જ્યારે અત્યારના આધુનિક મકાનોમાં ગ્લાસ એલિવેશન અને ઓપન ટેરેસ વધુ જોવા મળે છે. 4. સ્ટ્રક્ચરલ સ્થિતિ. બિલ્ડિંગની હાલત તેની ઉંમર બોલે છે. 1. કાટ, કરોઝન. જો બીમ કે કોલમમાંથી સળિયા દેખાતા હોય અને તેમાં ભારે કાટ હોય તો સમજવું કે બિલ્ડિંગ 25-30 વર્ષથી વધુ જૂનું છે. 2. પ્લાસ્ટરની હાલત. જો પ્લાસ્ટર હાથ અડાડતા જ ખરી પડતું હોય અથવા તેમાં ઊંડી તિરાડો હોય તો તે બિલ્ડિંગ તેના આયુષ્યના છેલ્લા તબક્કામાં રેસિડ્યુઅલ લાઇફમાં છે. 3. નળ અને પ્લમ્બિંગ. જૂના બિલ્ડિંગમાં લોખંડની એટલે કે GI પાઇપો વપરાતી, જે હવે સડી ગઈ હોય છે. નવા બિલ્ડિંગમાં CPVC કે UPVC પાઇપો વપરાય છે. 4. રેસિડ્યુઅલ લાઇફ નક્કી કરવી. વેલ્યુએશનમાં પ્રોપર્ટી કેટલી જૂની છે તેના કરતાં એ હજી કેટલા વર્ષ ટકશે તે વધુ મહત્વનું છે. 1. સામાન્ય રીતે RCC બિલ્ડિંગનું આયુષ્ય 60 વર્ષ ગણાય છે. 2. જો બિલ્ડિંગ 20 વર્ષ જૂનું હોય તો તેની બાકી રહેલી ઉંમર 40 વર્ષ ગણાય. 3. બેંક હંમેશા એ ચેક કરે છે કે લોનની મુદત, દાખલા તરીકે 20 વર્ષ પૂરી થાય ત્યાં સુધી બિલ્ડિંગ સલામત રહેશે કે નહીં. જો બિલ્ડિંગની હાલત જર્જરિત હોય તો બેંક લોન આપતી નથી. 5. અન્ય બાકી રહી ગયેલા મહત્વના મુદ્દાઓ. 1. મેન્ટેનન્સ રેકોર્ડ. શું સોસાયટીમાં દર 5-10 વર્ષે કલરકામ કે રિપેરિંગ થાય છે? મેન્ટેનન્સ બિલ્ડિંગનું આયુષ્ય 10 થી 15 વર્ષ વધારી શકે છે. 2. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. જે મકાનો દરિયા કિનારે હોય, દાખલા તરીકે સુરત કે ભાવનગર, ત્યાં ક્ષારના કારણે બિલ્ડિંગ જલ્દી જૂનું થઈ જાય છે. આવી જગ્યાએ 10 વર્ષનું બિલ્ડિંગ 20 વર્ષ જેવું દેખાય છે. 3. ઇલ્લીગલ એક્સટેન્શન્સ. શું માલિકે અગાશી પર પતરા નાખીને વધારાનો માળ બનાવ્યો છે? આ વધારાનું વજન બિલ્ડિંગની ઉંમર ઘટાડી દે છે. 6. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, હવે તમે પ્રોપર્ટીના જન્મથી મૃત્યુ સુધીના જાણકાર બની ગયા છો. તમારી પાસે હવે એવી નજર છે જે ટેક્સ બેલ અને પ્લાસ્ટરની તિરાડો જોઈને પ્રોપર્ટીનું સાચું DNA શોધી કાઢશે. જ્યારે તમે આટલા પુરાવા સાથે રિપોર્ટ બનાવશો ત્યારે કોઈ તમારી વાતને પડકારી નહીં શકે. તૈયાર છો? ચલો સાહેબ.